નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તમે આયા એ બદલ ખૂબ ખૂબ આભાર. ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે સેકન્ડ કરી અને આપણે ઘરે જરીક બહુ દૂર પડે છે અને પસ્તીપ કરવાની હતી. આપણે બહાર જવાનું છે તો પસ્તીપ કરવાની હતી, એના માટે આપણે કંપનીમાં જ રોકાઈ ગયા હતા. કંપનીમાં જ આપણે સુઈ ગયા હતા અને હવે શિફ્ટ ચાલુ થઈ ગઈ છે 6 વાગ્યાની અને 6:45 જેવું થાય છે અત્યારે. તમે જોઈ શકો છો હજુ અજવાળું બરોબર થયું નથી. તો મિત્રો હવે આપણે આ પસ્તીપ ચાલુ થઈ ગઈ છે અને 2:30 વાગે છૂટશું આપણે. વચ્ચે કંઈક મળશે એવું રસ્તામાં તો ટાઈમ મળશે તો શું વાત કરવાના ત્યારે આપણે કંઈક ઘરે છૂટીએ ત્યારે મિત્રો. ઠીક છે તો મિત્રો મળીએ આપણે આગળ નેક્સ્ટ. કેમ છો મિત્રો, બધા મજામાં? તો આપણે હવે સવારના હવે ફ્રી પડ્યા છીએ સીધા જમવા માટે અને આપણે કેન્ટીનમાં જમવા આપણે આવી ગયા છીએ. આજે રોટલી, આજે મરચું ને મકાઈ અંદર છે, આ કોબીજનું સલાડ છે, શીરો છે અને આ દાળ ભાત છે. જોયું મિત્રો. તો ચલો ખાવું હોય તો હવે મને તો લાગી છે ભૂખ અને હું હવે સીધો જમી લઈશ. બિલકુલ રાહ નહીં જોઉં. ઠીક છે તો આપણે હવે મળીએ ફરી ફ્રી પડીએ ત્યારે. ઠીક છે ત્યાં સુધી રાહ જોજો. કેમ છો મિત્રો? તો ફાઇનલી આપણે છૂટી ગયા છીએ. આપણી 2:30 વાગ્યાની શિફ્ટ હવે પૂરી થઈ ગઈ છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે અને રાતે આપણે જવાનું છે બહાર. લક્ઝરી તૈયાર થઈ ગઈ છે. ઠીક છે મિત્રો. 3-4 દિવસનો પ્રોગ્રામ બનાવ્યો છે, 3 દિવસનો. ત્યાં જઈએ છીએ. ઠીક છે, તમને બધું બતાવીશું તો વ્લોગને જોતા રહેજો તો ખ્યાલ આવશે કે હું ક્યાં ગયો છું. ઠીક છે મિત્રો. તો અત્યારે હવે તો આ 2:30 વાગી ગયા છે. હવે નીકળવાની તૈયારી જ છે આપણે. તો મિત્રો હું ઘરે જાઉં છું. મળીએ ઘરે જઈને. ઠીક છે નેક્સ્ટ. અને આ દાઢી વાર સેટ બી કરાવવું પડશે એટલે આપણે આવી ગયા છીએ આપણી બ્રધરની દુકાને. આ છે એનો ગલ્લો, માનવ હેર આર્ટ. આવે છે ભાઈબંધ ઘરે ફોન કર્યો છે, ખાવા બેઠો. આવે એટલે આપણે સેટિંગ બેટિંગ કરાવી લઈએ. ઠીક છે. પછી આપણે જઈએ મિત્રો મંદિરે. નયા નહીં પણ માતાજી આપણને માફ કરે, કેમ કે ઘરે જઈશ બહુ ટાઈમ વીતી જશે, નહીં ધોઈશ બહુ ટાઈમ વીતી જશે મતલબ. અને રાતે આપણે બહાર જવાનું છે એટલે એ જવા માટે બી પાછું અહીંથી અપડાઉન કરીને પાછું જવાનું છે આપણે. એટલે ટાઈમ નહીં સેટ થયો એટલે માતાજી કે મને માફ કરી દેજો. નયા વગર આવ્યો છે તારો છોકરો એટલે વાંધો નહીં આવે. કોક દાડો છો ચાલે, રોજ રોજ કઈ આપણે એવું કરીએ. હવે આજે સમય એવો છે તો આપણે હવે શું કરીએ. એ જરીક સમય તરીકે એ છે એટલે મતલબ આપણો તો ટાઈમ જ સેટ નહીં થયો. તો ભાઈબંધ આવે એટલે બાર કપાઈએ. ઠીક છે, મળીએ પછી નેક્સ્ટ મંદિરે જઈને. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ જરી મંદિરે અને વાળ બાર કપાઈને ડાયરેક્ટ જ આપણે આવી ગયા. પ્રસાદ પણ લઈ લીધો છે માતાજી માટે.
કરી લીધા તમે દર્શન હે? આપણે આવ્યા હતા ભમરગોડા મેરડી માતાજીના મંદિરે. તો માતાજીને માફી માગી લીધી છે આપણે. મેં વગર આવ્યા હતા તો માં છે માફ કરી દેશે. પોતાના છોકરાને થોડું માં કે રાખે. તો મિત્રો મળીએ આપણે હવે સીધા ઘરે જઈને, ઠીક છે? તો મિત્રો આપણે ઘરે આવ્યા. નહીં બેન તત્કાલીન નીકળી ગયા આપણે સાબરીમાં. આપણે જવાનું છે રણુજા, ઠીક છે? તો વચ્ચે આપણે ટાઈમ નથી મળ્યો બહુ કરતા હતા, ઠીક છે? અને આ ત્યાં ભાત દાળ ભાત છે, જમી લઈએ, ઠીક છે? હવે આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીએ બીજા નવા બ્લોગમાં નવી મસ્તી સાથે, ઠીક છે? તો આ વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બાય બાય. જય માતાજી.